हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है विनायक और आप देख रहे हैं विनायक वस्त्राल ब्लॉग। तो આપણે પેલા વિડીયોમાં જોયું કે આ ભાઈ 10 ફૂટનો ઘોડો જે કમસે કમ 400 થી 450 કિલોનો વજનનો ઘોડો હતો તે રામદેવડા ચાલીને લઈ જતો હતો। તો પછી હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં હવે રામદેવડા પહોંચવાના છીએ। બસ તો બન્યા રહેજો આ વિડીયોમાં। અમે અહીંયાથી નીકળી ગયા હતા બધી નેજાઓ જોતી વખતે અને આ રહ્યો આપણો જો ખાલી નજારો જોરદાર વ્યૂ સાથે। અહીંયાથી રાજસ્થાનની બોર્ડર ચાલુ થઈ ગયેલી હતી પહેલાંથી અને તે પછી આપણે કેમેરામાં જે વિડીયો બધા લીધા તે ફૂટેજ છે બધું આ તમે જોઈ શકો છો। પછી મારો વારો બાઇકની પાછળ બેસવાનો આવી ગયો હતો કેમ કે મારે કેમેરાથી બધું ફૂટેજ લેવું હતું એની માટે। સવારમાં મોર્નિંગમાં જ અમે નીકળી ગયા હતા। હજી નાવા ધોવાનું ફ્રેશ થવાનું બાકી હતું કેમ કે આપણે રામદેવડાની અંદર જઈને જ ફ્રેશ થવાના હતા કેમ કે ત્યાં આપણે રૂમ બુક કરાવી લીધો હતો ઓલરેડી। તો ત્યાં જઈને ફ્રેશ થઈને પછી આપણે દર્શન કરવાના હતા તે માટે અત્યારે આપણે ખાલી નીકળી ગયા હતા સવારના વહેલા। કેમ છો ગાઈસ? તો તૈયાર થઈને અત્યારે અમે આવ્યા ફ્રેશ થઈને હવે રામદેવના મંદિરે આવી ગયા છીએ। અત્યારે અમે લોકો ફ્રેશ થઈ ગયા છીએ અમે લોકો કપડાં બધું ચેન્જ કરીને નાહી ધોઈને હવે ત્યાંથી નીકળીને આવી ગયા છીએ અમે પોખરણગઢ અને હવે જઈ રહ્યા છીએ મંદિર તરફ। તમે જોઈ શકો છો બધા મતલબ જઈ રહ્યા છીએ અમે બધા અને સામેથી મંદિર પ્રસાદી બી લઈ લીધેલી છે। રામદેવ પીરના મંદિરે જઈ રહ્યા છે દર્શન કરવા માટે। જોઈએ બધા કહે છે કે લાઈન બહુ છે। જોઈ શકો છો અત્યારે ગળદી રામદેવપીરમાં સતત ગરદીના કારણે બધા આવી જશે આગળ એ આવી જાય પાછળવાળા આવી જાય। રામદેવમાં કરી ચૂક્યા છે દર્શન કરવા માટે। લાઈન જોઈ શકો છો તમે અત્યારે। હેલો લાઈન જોઈ શકો છો તમે અત્યારે। લાઈન તો બહુ જ છે અહીંયાથી બી અત્યારે ચાલુ છે। કોઈ જાતનો બ્લોગ આવી ગયા છીએ રણુજા પણ અત્યારે બહુ જ ગરદીના કારણે દર્શન થઈ શકે એવું છે નહીં। કમસે કમ 4 કિલોમીટર સુધીની ગરદી છે અત્યારે અને આ સુધી અમે નદી પર આવી ગયા છીએ। અત્યારે જોઈ શકો છો પાછળ મારા આ ગયો જો રણુજા રામ દર્શન કરી શકો છો અહીંયા। અત્યારે અંદર જવાની કોશિશ કરી પણ જવા દેતા નથી એટલા માટે દર્શન થઈ શકે એવું નથી। એ માટે અહીંયા જ બધા ફોટા પડાઈ રહ્યા છે અમારા અને આ રહ્યું મંદિર।
ગયેલા ગાડી અમારો પેટ્રોલ બોનસ કરી જોઈ રહ્યો છો. રામદેવ પીરમાં અત્યારે સખત ગળદી તમે જોઈ શકો છો. અત્યારે માર્કેટ આખું ભરાઈ ગયેલું છે કારણ કે રાતના તો બી વાગ્યા છે 8 વાગી ગયા છે તો બી અત્યારે માર્કેટ છે. બીજ રાતના 11:30 વાગે નીકળી ચૂક્યા છે રામદેવડાથી અમારી બધી બાઈકો અને અત્યારે જઈ રહ્યા છે અજમેર બાજુ. હવે રાતના 11:30 વાગી રહ્યા છે. બરાબર, જોઈએ કેટલા કિલોમીટર કાપી શકીએ છીએ આપણે, ત્યાં પહોંચીને ખબર પડશે. ચલો ગાઈસ, મળીએ તમને. અંધારામાં અત્યારે કંઈ દેખાતું નથી. અંધારામાં તો વ્યૂ તો કંઈ દેખાય નહીં.